મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આજે છે જાહેર રજા, એટલે બાળકોની તમામ બધાની જાહેર રજા છે અને એટલે બાળકો બધા ફ્રી છે, ઘરે છે. હાલ 11:11 આપણે નીકળ્યા છીએ બજારમાં. સાથે જ આપણે જે વ્લોગ શરૂ કર્યો એના પહેલાં ગઈકાલે સાંજે રાત્રે આપણે ગયા હતા, બાળકોને કરાવી હતી બરફનો ઘોડોની પાર્ટી. અને બહુ ટાઈમથી એમની ઈચ્છા હતી અને અમે વરસાદ આવે એમ કારણ ગઈકાલે ભીલોડામાં પણ સામાન્ય ઝરમર વરસાદ પણ પડ્યો હતો, એટલે કે બસ આવો માહોલ હતો. એટલે ઘોડો પાર્ટી કરવા ગયા હતા. એ વ્લોગ થોડો લીધો છે, 1-2 મિનિટનો, જરૂરથી જોઈ લેજો, પછી મળીએ. જો અમે નીકળી ગયા છીએ બજારમાં બરફનો ઘોડો ખાવા માટે. આવતીકાલે મહોરમ છે, રજા છે ને, એટલે બધા બાળકો સાથે અંધારામાં નહીં દેખાય. જો સરસ બજારની રોનક છે. બચ્ચા પાર્ટી બેસી ગઈ છે. કેવું લાગે છે? કેવું લાગે બેટા? બાહુબલી. કહો. અરે વાહ, સરસ. આપણે આવ્યો છે જાયન્ટ ગોલો રબડી વાળું. આ ડીશ થઈ ગઈ છે, આઈસ ડીશ. સરસ. રબીના આલુ આનો લિપસ્ટિક કઈ દે. આપણે ઘેર જઈને પીએ. જો આપણે સરસ મજાનો બરફનો ઘોડો ખાઈ લીધો છે, હવે નીકળીએ ઘરે. બાળકો તમામ ખુશ થઈ. કેવું લાગ્યું? મજા આવી? ચોકલેટી. બાળકો ખુશ, આપણે ખુશ. પડાવી લીધું. પાન ખાવા માટે આવ્યા છીએ. પાન બની રહ્યું છે. તો કયું પાન ખાવા આવ્યા? કલકત્તી સાદું એમ મીઠું પાન. જો એક તરફ સમાચાર ચાલુ છે, ધારાસભ્ય ચૈત્ર વસાવાને જે સજા થઈ 7 વર્ષની, એના વિરુદ્ધમાં આપણે શું કહેવાય કે એક માર્ચ કરવામાં આવી છે 4 રસ્તા. જો પોલીસની ગાડીઓ, પત્રકારો કવરેજ કરી રહ્યા છે આગળ. તો અમારા પત્રકાર મિત્રો કવરેજ કરી દીધું છે. હવે અમને ગાડીમાં બેસાડી દઈએ. આપણે પેલા ગાડી થઈ ગયું છે. મીઠું પાન ખાધું, મસ્ત મજા આવી ગઈ. પેટમાં અમે તકલીફ થઈ ગઈ હતી, સારું લાગ્યું પાન. ચલો 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 બેવા દે જવા દો. જો મિત્રો, આપણે જઈને આવી ગયા છીએ. આજે જિલ્લામાં સમાચારમાં એવું હતું, એક જગ્યા છે મેઘરજ તાલુકાની, ત્યાં જર્જરી ટાંકી છે જે પડી શકે છે, બાજુમાં શાળા છે. એના ઉપર એક ખબર બનાવી. સાથે જ આપણો જે રાષ્ટ્રીય પક્ષી મોર છે એ કૂવામાં પડ્યો હતો, જેનું રેસ્ક્યુ કરવામાં આવે, એના ઉપર એક ખબર બનાવી અને હાલ આપણે આવી ગયા છીએ હાલ ઘરે. અમે તો જો આપણે આવી ગયા છીએ ઘરે. આજે બાળકોને રજા છે. આમ તો કે સવારની સ્કૂલ છે એટલે બપોર પછી રજા જેવું જ હોય છે, પણ આપણે આવી ગયા છીએ ઘરે. તો બધા જે મિત્રો છે અમુક કવરેજમાં ગયા છે અને કવરેજ પતાવીને આવશે. સાનવી બેઠા છે મારી પાસે, અને આપણે થોડી વાર સૂઈ જઈશું. શરદી થઈ ગઈ છે ને, એટલે બીજું કંઈ નહીં. અને શરદી થઈ ગઈ છે એમ કીધું. હા, એટલે શરદી થઈ ગઈ છે ને, એટલે આપણે બોલીએ ને તો તમને બીજું કંઈક સંભળાય એમ. ડાઈ. જો મિત્રો, વાગી ગયા છે 8. વ્લોગ થોડો લેટ આવશે કારણ કે આજે અહીંયા આપણે ભવાઈ છે, દર વર્ષે એક ભવાઈ રાખવામાં આવે છે, તો એ યુઝ છે, તમને જરૂરથી બતાવીશું. સોસાયટીમાં ભવાઈ આવી છે, પણ અમારે કાયમી ભવાઈ હોય છે. હા રીજો મિત્ર મંડળ. ક્યાં જઈએ આપણે? એવું છે એમ ને?
આજે તો મજા આવી જાય. આજે તો જેટલું બધું ખાવાનું છે. આજે દાળ ભાત, શાક રોટલી, કઢી, શ્રીખંડ, રસ. જોયું તમારે મોઢા પાણી આવી છે ને બસ તાર બીજું જઈએ. આજે મજા જ છે. એ જ ગમ નહીં પડતી કે બધા મજા આપણે ખૂબ ખાવાનું જે ખાવું એ ખાવું. ઓકે જો મિત્રો એ ભવાઈ થવાની છે થોડી વારમાં. આ જો લાઇટ વાઇટ બધું લગાવી દીધું છે સરસ. એમને આયોજન કરી દીધું છે. પણ હવે આપણે 9 થયા છે. આપણે નીકળ્યા છીએ બહાર. અંકલના મમ્મી પપ્પા આવ્યા છે, એમને મૂકવા માટે જવું છે. તો સાનવીને કીધું છે જો વ્લોગ રેકોર્ડ કરશે તો મોકલી દઈશું, નહીં તો આ જોઈ લો આપ. ઠીક છે. જો આપણે રાજપુરથી નીકળી ગયા મૂકીને. રિંકલ આવે છે મારી જોડે સથવારો આપવા માટે અંધારામાં. બાળકો બધા ત્યાં જે ભવાઈ કાર્યક્રમ છે ને ત્યાં ગયા છે. સાંજની બેનને કીધું છે કે ભાઈ તમે વિડીયો લેજો જેથી આપણે બ્લોગમાં બતાવી શકીએ. કેવો રહ્યો દિવસ? તમારા મમ્મી પપ્પા આવ્યા કેવો રહ્યો? બહુ સરસ. મમ્મી દવા લેવાની હતી એટલા માટે આવ્યા હતા. લેટ થઈ ગયું એટલે રાતે પછી અમે હાર્દિક કુમારે કીધું હા કે હું મૂકી જઈશ જમીને જ. એટલે આ બાજુ ગાડી બાડી કશું મળતું નથી. આપણે રિક્ષામાં આવ્યા હતા એટલે સ્વાભાવિક છે રાતના 9:30 થયા હોય એટલે આપણે આવવું જ પડે, રાઈટ? એમાં કોઈ અપવાદ વસ્તુ નથી. અને આપણે કાલે પાછી સ્કૂલ છે પહેલાં ઉઠી જઈએ. પાછી શનિવાર પાછળ રવિવારની રજા. સરસ. ચાલો પહોંચીએ. અને ઘેર આવી અને મારા ઘેરથી દૂધ કાઢવા બેઠો ને તો દૂધની જગ્યાએ ફોટો આવત ફોટો ચાટો તમે બજારમાં જઈને ચાલી રે બોલાવું તો ભાઈ જો મિત્રો આપણે જોયું એ પ્રમાણે કે આપણી જે ગામડાઓની જે પરંપરા છે અને જે સાહિત્યને જે આ ભવાઈ કરી, જે રંગમંચના માધ્યમથી ગામડાઓમાં જે આપણી પરંપરાઓ છે, પ્રાચીન કથાઓ છે, એને ગામડાઓમાં બતાવવાની જે પરંપરાથી આજે શહેરોમાં પણ યથાવત છે. અને આ જ પ્રકારે શહેરોમાં પણ એક દિવસ માટે પણ ભવાઈનો કાર્યક્રમ કરવામાં આવે છે. બસ આપણે એ બતાવવાનો પ્રયાસ કરીએ. હોપ કે તમને પસંદ આવ્યું હશે. તો જરૂરથી આ બ્લોગ પસંદ આવ્યો હશે આપને, જરૂરથી એક લાઇક કરી દેજો અને જે હાઈપ બટન છે હાઈપ કરી દેજો, જેથી હાઈપ પર તમે ક્લિક કરશો જેથી તમને આ વ્લોગ પસંદ પાડ્યો છે એ આપણે માનીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ, જય માતાજી.